માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ એરપોર્ટ રોડ ઉપર જવાનું છે. રેસકોર્સની પાછળની સાઈડમાં આપણે પહોંચ્યા છીએ. પ્લાયવુડની સીટો છે, આપણે મૂકવા જઈએ છીએ. ટ્રાફિક હતો વધારે અત્યારે, એટલે શૂટ કરી શક્યો નથી. વિડીયો બની રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. આપણે રેસકોર્સની પાછળની સાઈડનો રોડ છે. અહીંયા આગળ સીધું આવશે એરપોર્ટ ફાટક. અહીંયા મજૂર લોકો છે ને જો સેવા કરવાવાળા માણસો આવી ગયા છે, સેવા કરે છે. તો મિત્રો, આ છે એરપોર્ટ ફાટક ને આપણે આ રોડ ઉપરથી આવ્યા છીએ ને આપણે આ બાજુ જવાનું છે એરપોર્ટ રોડ બાજુ. હા મિત્રો, આવી ગયું એરપોર્ટ બાજુ જવાનો રોડ. હા, એરપોર્ટ રોડ કહેવાય. તો આપણે આગળ ક્યાંક ગાર્ડન પાસે જવાનું છે, લોકેશનમાં એવું બતાવે છે. તો આપણે અહીં અંદરની સાઈડમાં ગયા હતા સીટો ઉતારવા એરપોર્ટ ફાટક રોડ પાસે. હવે આપણે નીકળીએ છીએ આગળ બસ સ્ટેન્ડ બાજુ. આપણે છીએ રેસકોર્સ રિંગ રોડ. આ છે રેસકોર્સ. હવે આપણે મવડી રોડેથી ફ્રેમ ભરીને જવાનું છે રિલાયન્સ મોલ. તો આપણે મહાવીર ચોક, એસ્ટોન ચોકમાં પહોંચી ગયા છીએ. આપણે સીધું જવાનું છે મવડી રોડ. તો નાલામાંથી આવીને આપણે અશોક ગાર્ડન પાસેથી વળી ગયા છીએ. ઓહો, આપણે અહીંયા ફ્રેમ ભરવા આવ્યા હતા. અહીંયા તો શુક્રવારી ભરાણી છે ભાઈ ભાઈ. આ રીતની આ ફ્રેમ છે, એવી આપણે ઉપર બાંધવાની બે. એક અહીંયા મૂકી, એક બીજી મૂકવાની છે. આ રીતની બે ફ્રેમો મૂકી દીધી છે આપણે ઉપર. હવે આપણે જવાનું છે રિલાયન્સ મોલ. તો ફ્રેમો એ બાંધી દીધી છે આપણે. ફ્રેમવાળાની આવ્યા હતા, આ રીતની ફ્રેમો બનાવે છે. અને હવે આપણે રિલાયન્સ મોલ નીકળી છીએ. આપણે અહીંયા ફ્રેમ ભરવા આવ્યા હતા પુલ પાસે. તો ત્યાં તો અહીંયા ભાઈ શુક્રવારી પ્રાણી જુઓ. અહીંયા બધી વસ્તુ મળતી લાગે છે. આપણે તો પહેલી વાર જોયું છે કે આજે છે શુક્રવાર, એટલે શુક્રવારી હોવી જોઈએ. તો હાલો આપણે નીકળીએ છીએ રિલાયન્સ મોલ. આપણે પાછો અશોક ગાર્ડન વાળો રોડ પકડી લીધો છે. હવે આગળ જતા સીધો રાજનગર ચોક ને નાના મવા રોડ થઈને રિલાયન્સ મોલ. તો અહીંયા આ બાજુ રસ્તો ગયો નાલા બાજુ, અંડરબ્રિજ બાજુ. આપણે આ બાજુ જવાનું. આ આગળ આવી ગયો રાજનગર ચોક વાળો રોડ આવી ગયો, નાના મવા રોડ. નાના મવા રોડ ઉપર તો ભાઈ ખોદવાનું ચાલુ હતું, તો ટ્રાફિક હતો ફૂલ. આપણે અંદરની સાઈડમાંથી શેરી ગલી પકડી છે ને આપણે રોડ ઉપર જાય છે. ત્યાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં કબૂતર જોવા ચણતા હોય છે. આવી જ રીતે તમારા ઘર પાસે ગમે ત્યાં ગ્રાઉન્ડ હોય ને, ત્યાં કબૂતરને તમે ચણ પાણી નાખો. અહીંયા કેટલા હજારની સંખ્યામાં છે કદાચ કબૂતર. આપણે જવાનું છે સીધું મર્સિડીઝ ને એમજી ને પડી જાઓ. બાકી આ રોડ ઉપર ટ્રાફિક બહુ ઓછો હોય છે, પણ અત્યારે વધારે છે. કેમ કે નાના મવા રોડ ઉપર ખોદેલું છે ને, તો બધા લોકો અહીંથી જ હાલતા લાગે છે. બિગ બજારની સામેથી જે રોડ આવે છે, એ રોડ ઉપરથી આપણે નીકળીએ છીએ. આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે, પણ સિગ્નલ બંધ છે અને કારવાળા રાખીને એવી રીતે ઊભા રહી ગયા છે, નીકળી ન આવી. તો આપણે અંદર ઘૂસી ગયા છીએ રિલાયન્સ મોલમાં. આડે ધડ બધો સામાન પડ્યો છે ભાઈ રિલાયન્સ મોલમાં. આપણે અહીંયા ગાડી ઉતરે ને અહીંયા ઉતારવાનો છે સામાન. તો આ છે રિલાયન્સ મોલનો નજારો જોવો.
વરસાદ છે ચાલુ અને આપણે 80 ફૂટના રોડ ઉપર આવી ગયા છીએ. હવે આપણે જાય છે બસ સ્ટેન્ડ બાજુ જવાનું છે.